નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત સુરતની કે જ્યાં 2 દિવસની અંદર 3 થી 4% નફાની લાલચનો આખો જે ખેલ પકડાયો છે તેમાં કુલ 49,53,000 પડાવનાર મુંબઈના 2 સહિત 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। હીરા દલાલના પૈસા લઈને ફોન બંધ કરી દીધો હતો। મૈદરપુરા પોલીસે ચારેયને મુંબઈથી પકડી પાડ્યા છે। મૂળ ધોરાજીનો વતની મુંબઈમાં વેપાર કરતો હતો અને આરોપીઓ પાસેથી રોકડા 35,20,000 પણ કબજે કરવામાં આવ્યા છે। મોહસિન મુંબઈ એટીએસના હાથે 3 પિસ્તોલ સાથે પકડાયો, જ્યારે સરકારી નોકરીની તૈયારી કરતો કુલદીપ પણ પકડાયો છે। તેમણે એક હીરા દલાલને 2 દિવસની અંદર 3 થી 4% નફાની લાલચ આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા। ત્યારબાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો। કુલદીપને પૈસાની જરૂર હતી અને તેઓ આરોપી બની ગયો છે। અહેમદ માકડા, અવેશ અસગર નાગાણીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી કુલદીપ મુકેશભાઈ માવાણી પર આ સમગ્ર ઘટનામાં ઝડપાઈ ચૂક્યો છે। એટલે કે 2 દિવસની અંદર 3 થી 4%ની નફાની લાલચ આપતા હતા અને આખો ખેલ પાર પાડ્યો અને હીરા દલાલ પાસેથી 49,53,000 રૂપિયા પડાવ્યા હતા। ત્યારે હાલમાં 2 સહિત 4ની ધરપકડ કરી લેવામાં આવી છે। વળતરની લાલચ ક્યાંક ભારે ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બજારોમાં તો આવા જે લોભિયાઓ છે તે તો ફરી જ રહ્યા છે કે જે તમને ઊંચા નફાની લાલચ આપશે, પરંતુ એ પછી તે તમને દેખાશે કે નહીં, એ પછી તમારા પૈસા પરત આવશે કે નહીં તે કોઈને ખબર નથી હોતી, કારણ કે એ તમારા પૈસા લઈને છુમંતર થઈ જાય છે। આઝમ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। આઝમ, જે પ્રકારે અલગ અલગ કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે, લાલચ આપવામાં આવી રહી છે ઊંચા વ્યાજની, નફાની, અને એના જ કારણે લોકો લલચાઈને ક્યાંક પોતાના પૈસા આવા લોભિયાઓને સોંપી દેતા હોય છે। આખી ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી? હીરાનો વેપારી કઈ રીતે આમના સંપર્કમાં આવ્યો હતો? પ્રીતિ, 2 દિવસમાં 3 થી 4% નફાની લાલચ આપીને રૂપિયાનો જે આખો ખેલ હતો તેના અંદર આ મામલો મૈદરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને 49,53,000 પડાવી લેવામાં આવ્યા હતા, જેમાં મુંબઈના 2 સહિત સુરતના 2 એટલે કે કુલ 4 ને પકડી લેવામાં આવ્યા છે। મૂળ ધોરાજીના વતની અને મુંબઈના મીરા રોડના કાપડના વેપારી જે છે તેને મિત્ર અને 2 સાગરી સાથે મળીને હીરા દલાલ પૈસા લઈને ફોન બંધ કરી દીધો હતો। આ સમગ્ર મામલે જે 4 આરોપી પકડાયા છે એમાં સૌથી મહત્વની વાત જે સામે આવી છે પ્રીતિ, કે છૂટક કાપડનો વેપાર કરતો મોહસિન મુંબઈ એટીએસના હાથે 3 પિસ્તોલ સાથે ઝડપાયો હતો। જ્યારે જે કુલદીપ છે એને પૈસાની જરૂરત હોવાથી 50,000 રૂપિયાની માંગ સાથે એ આંગળીયા પેઢીમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો। પ્રીતિ, આટલું મોટું ડિટેક્શન હોય, આટલા સિરિયસ આરોપીઓ પકડાયા હોય, તેમ છતાં મૈદરપુરા પોલીસે સુરત એસઓજી, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત એટીએસને જાણ કર્યા વગર, મીડિયાને બ્રીફ આપ્યા વગર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, કોર્ટમાં 4 પૈકીના 3 આરોપીએ જામીન અરજી પણ કરી દીધી છે। બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે।